बोलो श्री प्राणनाथ प्यारे की जय। वंदो सतगुरु चरण को, करुधनि प्रेम प्राण। अशुभ हरण मंगल करण धनि देव चंद्र जीना। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुना। तेज कुंवर श्यामा जुगल को, पल पल करू प्रणाम। धनी जी मारा पल पल करू प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। चर्चा प्रारंभ होते हैं, सुनो साथ चित दई। भजो राज श्यामा श्री प्राणनाथ, सखी जीवनी हमारो ए। श्री महामत कहे साध जी, बया चर्चा का वखत। अब तुम सुनियो चित दे, लाला गया बैठे तखत। लाला गया बैठे तखत। बोलो श्री प्राणनाथ प्यारे की जय। पूर्ण ब्रह्म सच्चिदानंद स्वरूप दामधણી શિક્ષાથી પરમાત્માની અસીમ કૃપાથી સદગુરુ મહારાજના અપાર આશીર્વાદથી આપણે શ્રી વિતક સાહેબની ચર્ચા કરી રહ્યા છીએ. એમાં અગાઉ જોઈ ગયા કે શ્રી દેવચંદ્રજી 11 વર્ષના હતા ત્યારથી જ એમની અંદર આધ્યાત્મિક જ્ઞાનની જિજ્ઞાસા હતી. એમને કેટલાક સવાલ થતા હતા કે ખરેખર હું કોણ છું, હું ક્યાંથી આવ્યો છું, મારું મૂળ ઘર ક્યાં છે, મારા માલિક કોણ છે, અને આ શરીર છોડી દઈશ ત્યારે પછી મારે ક્યાં જવાનું છે. અને એનું જ્ઞાન મેળવવા માટે સૌ પ્રથમ બાલ્યાવસ્થા કિશોર અવસ્થામાં 16 વર્ષની ઉંમરના હતા ત્યાં સુધી ઉમરકોટ ગામમાં પિંગલ શ્યામના મંદિરમાં જતા. ત્યારબાદ તેઓ આધ્યાત્મિક જ્ઞાન મેળવવા માટે કચ્છ આવે છે. કચ્છમાં બધા જ મંદિર તીર્થ સ્થાનમાં જાય છે, પરંતુ એમને શાંતિ મળતી નથી, સાચું જ્ઞાન મળતું નથી, પરમાત્મા અંગે એમના પ્રશ્નોના જવાબ મળતા નથી. તેથી ત્યારબાદ તેઓ ભોજનગર આવે છે અને ભોજનગરની અંદર બાલમુકુંદ અને બાકે બિહારીના મંદિરમાં જતા હતા, જ્યાં હરિદાસજી એ મંદિર સંભાળતા હતા. અને ત્યારબાદ હવે તેઓ જામનગરમાં શ્યામજીના મંદિરમાં શ્રીમદ ભાગવતની કથા સાંભળવા માટે જાય છે. અહીંયા આગળ એક એક સ્ટેપ સમજવાનું છે કે આ ભાગવતની કથા સાંભળવા માટે એમને માર્ગદર્શન કોણે આપ્યું? એમને માર્ગદર્શન આપનાર એમના ગુરુજી હરિદાસજી છે. શ્રી દેવચંદ્રજીએ જ્યારે પોતાના નિજ ઘરની અંદર ધ્યાન ધરતા હતા તે વખતે વ્રજલીલાના દર્શન થયા. વ્રજલીલામાં બાલકૃષ્ણના દર્શન થયા.
અને એ વાતની જાણ તેમને હરિદાસજીને કરી. એટલે હરિદાસજીએ કહ્યું કે હવે તમારે શ્રી કૃષ્ણ તત્વને વધુ જાણવું હોય, વ્રજલીલા રાસલીલાનો આનંદ લેવો હોય, તો મારા ગુરુજી કાનજી ભટ્ટ છે અને જામનગરમાં ભાગવત કથાની કથા કરે છે, એ તમે સાંભળજો. તમને બહુ જ આનંદ આવશે અને ઘણું બધું જાણવા મળશે. એટલે શ્રી દેવચંદ્રજી જામનગરમાં આવે છે અને જામનગરમાં આવી એને જોયું તો આ કાનજી ભટ્ટ છે. અહીંયા આગળ પણ શ્યામજીનું મંદિર છે. શ્યામજી એટલે આ પણ કૃષ્ણનું મંદિર છે અને એમની ખૂબ જ ભાવપૂર્ણ એ સેવા કરે છે અને ભાગવતનું જ્ઞાન આપે છે. તો એમણે જોયું. ત્યારબાદ આ ભાગવતની કથા કરતા અહીંયા આગળ જોવા મળે છે કાનજી ભટ્ટજી, અને ગામના પણ અન્ય શ્રદ્ધાળુઓ આવે છે. એમને ખાસ કરી અને ગામના જે ચૌધરી લોકો હોય, મુખિયા લોકો, ભૌતિક સુખ સંપન્ન લોકોનો પણ અહીંયા આગળ ધસારો જોવા મળે છે. અને અહીં આગળ તમે જોઈ શકો છો કે આ શ્રી દેવચંદ્રજી આવી અને બેઠા છે અને બહુ જ ધ્યાનથી શ્રીમદ ભગવત કથા સાંભળી રહ્યા છે. હવે એટલા બધા મગ્ન થઈ સાંભળે છે, તો ક્યારેક એવું બને કે કોઈ કારણસર એમને 5 મિનિટ મોડું આવવાનું થાય. તો અહીંયા આગળ તો આ કાનજી ભટ્ટ સમયસર પોતાની કથા શરૂ કરી દેતા અને એમાં જે કંઈ 2-3 શ્લોક એમના રહી ગયા હોય તો એમને થતું કે કાનજી ભટ્ટના મુખથી હું સાંભળું ને તો જ મને સંતોષ થાય છે. એટલે જ્યારે કથા પૂર્ણ થાય ને એટલે એમને પ્રણામ કરતા અને ખૂબ જ આદરથી વિનંતી કરતા કે મારા આ કારણસર મારું મોડું થયું, એટલે શરૂઆતના પેલા 3 શ્લોકની સમજૂતી મારે સાંભળવાની બાકી રહી છે, તો કૃપા કરીને મને સમજાવશો. તો આ તો કાનજી ભટ્ટ બહુ આનંદિત થયા, કારણ કે આવો જિજ્ઞાસુ વ્યક્તિ એમણે કોઈને જોયો જ નહોતો. તેમણે કહ્યું કે હા, મારે ઘરે આવજો, હું તમને બાકીનું જે રહ્યું છે ને એ સરસ રીતે સમજાવીશ. તો જો આ રીતે એમને ઘરે જાય છે અને એમના ઘરે આ કાનજી ભટ્ટ છે, આ શ્રી દેવચંદ્રજી છે, અને એમના ઘરે બેઠીને પણ બહુ સુંદર સુંદર રીતે જે અધૂરું રહી ગયું હોય એ સમજાવતા હોય છે. હવે થાય છે શું કે આટલી બધી નિષ્ઠા એમની જોઈ અને કાનજી ભટ્ટ પણ એમ વિચારે છે કે સાચો શ્રોતા તો આ દેવચંદ્રજી છે, એટલે ક્યારેક એમના 5 મિનિટ આવવાનું મોડું થાય ને તો એ રાહ જોવે અને એ આવે ને ત્યાર પછી જ આગળની કથા શરૂ કરતા. હવે આજે સાહુકારોએ પણ જોયું કે અમે તો આ જે કાનજી ભટ્ટને ગુરુ તરીકે માનીએ છીએ, એમની બધી સગવડો સાચવીએ છીએ, મંદિરનું કંઈ પણ લાવવાનું અમે લાવીએ છીએ, રિનોવેશન કરીએ છીએ, જે કંઈ ઉત્સવ ઉજવવાનો હોય એમાં પણ અમે આગળ પડીને ભાગ ભજવીએ છીએ, પરંતુ અમારે ક્યારેય અમને રાહ જોઈ નથી. અમે 5 મિનિટ મોડા આવીએ, 10 મિનિટ મોડા આવીએ, ક્યારેય પૂછવું પણ નથી કેમ નતા આવ્યા, ને રાહ પણ જોતા નથી. અને આ જે દેવચંદ્રજી છે એની રાહ જોવે છે અને જ્યારે આવે ને ત્યાર પછી જ કથા શરૂ કરે છે. હવે એ બાબત અહીંયા આગળ આવે છે. જો શું કહે છે, ક્યારેક દેવચંદ્રજી 5 મિનિટ મોડા આવે
તો કેશવ ભટ્ટ તેમની રાહ જોતા. આ બાબત કેટલાક વલ્લભાચાર્ય મતના, કેશવ ભટ્ટ વલ્લભાચાર્ય મતના હતા, તો એ મતમાં ના જે સાહુકારો છે ને એમને બિલકુલ ગમતું નહીં, અને આ બાબતે તેઓ ફરિયાદ પણ કરતા. ત્યારે કાનજી ભટ્ટ જવાબ આપતા કે ભાઈ જો એક વાત સ્પષ્ટ કાન ખુલ્લા રાખીને સાંભળી લો, હું કોઈની પાસે આશા રાખતો નથી. હું મારા શ્યામજીને રીઝવવા માટે કથા કરું છું. બહુ જ મોટી વાત કરી છે સુંદરસાજી. બાહ્ય દેખાડો બિલકુલ કરવો નથી મારે. હું મારા શ્યામજી ને રીઝવવા માટે આ કથા કરું છું. એટલી રસપ્રદ કથા કરું છું જેથી મારા શ્યામજી છે એ ખુશ રહે. મને અંદરથી પણ ખૂબ જ આનંદની લાગણી અનુભવું છું. હવે જો કથા શરૂ કરી દેતા તો કે બાકી રહી ગયું હોય તો આ દેવચંદ્રજી કાનજી ભટ્ટને ઘેર જઈ અને પોથી ખોલાવતા અને એ બાકી રહી ગયું હોય એની ચર્ચા સાંભળતા. હવે બીજું કે કાનજી ભટ્ટને પણ થાય કે ઘરે ગયા પછી એમને પણ વિશ્રામ લેવો હોય, એમ પોતાનું ઘરનું કામ હોય અંગત, તો પછી એમને એમ થયું કે મારે બીજી વાર પોથી ખોલવી એના કરતાં ત્યાં 5 મિનિટ રાહ જોવી એ વધારે સારું. એ પણ વ્યવહારિક કારણ છે, એટલે રાહ જોતા હતા. અને બીજું દેવચંદ્રજીને પણ પોતાને ખબર પડી કે એમની પોતાની અંદર રાધિકા રાણીની શક્તિ છે, અને તેથી એમને ભાગવતની અંદર જ્યારે વ્રતલીલા આવે, રાસલીલા આવે તો બહુ જ આનંદથી સાંભળતા, અને વિરહની લાગણી પણ એની અંદર બહુ જ જોવા મળતી. એમને આનંદનો પણ અનુભવ થતો હતો અને પરબ્રહ્મ શ્રી કૃષ્ણની વિરહની લાગણી પણ અનુભવતા. તો આવી આ રીતે નિત્ય કથા સાંભળવા જાય છે, અને જે સાહુકારો છે એમને આ મનમાં ખટકે છે. હવે શોધમાં છે કે આ દેવચંદ્રજીની ક્યારેક કોઈક ભૂલ હાથમાં આવે ને એટલે આપણે બધા ફરી વળીએ. તો અહીંયા આગળ જુઓ સુંદરસાજી કે જે દુર્ગુણો ક્યાંથી ઉત્પન્ન થાય છે, તો કે મૂળભૂત અહંકાર છે. આપણી અંદર જેટલો અહંકાર વધારે એટલા દુર્ગુણો વધારે. અહંકારથી અન્ય દુર્ગુણો પેદા થાય છે. કેવા કેવા? ક્રોધ, લોભ, મોહ, ઈર્ષા, દ્વેષ, આ બધા જે દુર્ગુણો છે એ અહંકારથી પેદા થતા હોય છે. વધતા ઓછા અંશે દરેકની અંદર આ હોય છે. પરંતુ આધ્યાત્મિક જ્ઞાનની મદદથી શું થાય? આપણને એક દ્રષ્ટિ મળે, અને દ્રષ્ટિ મળે એટલે શું થાય કે આવા કંઈ પણ દુર્ગુણ આપણી અંદર ડોકું કરતા હોય ને તો આપણને ખ્યાલ આવી જાય, એટલે તરત જ આપણે એનું શમન કરી દઈએ. આપણે સભાન થઈ જઈએ કે ના, આ બાબત ખોટી છે, આવું ના કરી શકાય. પણ જે અજ્ઞાનતાની અંદર ડૂબેલા છે, જેટલી અજ્ઞાનતા વધારે એટલો અહંકાર વધારે. અજ્ઞાનતા અને અહંકાર બંને એક સાથે જ રહેતા હોય છે. હવે અજ્ઞાનતા હોય, અહંકાર હોય, અને એની અંદર જ્યારે આવા દુર્ગુણો હોય તો એને ગમે પોતાની જાત જ ક્યારે સમજ પડે જ નહીં, પણ જ્યારે કોઈ સલાહ આપે તો પણ એ સલાહ માનવા તૈયાર હોય નહીં, કારણ કે એટલા બધા એના અંધકારની અંદર વ્યાપ્ત થયેલા હોય છે. તો અહીં આગળ પણ આ જે સાહુકારો છે એની અંદર આ જોવા મળે છે. હવે અહીંયા એક સવાલ ઊભો થાય છે, એક ઘટના ઊભી થાય છે કે હરિદાસજી અરે કાનજી ભટ્ટ એકાદશીના દિવસે વધારે કથા કરતા. એનું કારણ શું? કે એકાદશીના દિવસે ઉપવાસનો દિવસ, એટલે આમે સામે તે ઘરે જઈને બહુ કામ હોય નહીં, ને એટલે વધારે એકાદ કલાક વધારે કથા કરતા, રોજના કરતા હોય એના કરતા. તો દેવચંદ્રજીને બહુ આનંદ આવતો, કારણ કે એ કથાને શું સમજતા, કથા એ આત્માનો ખોરાક છે. અને એમનો થતો આજે 1 કલાક કથા વધારે થઈ, રોજ 2 કલાક થતી હતી, આજે 3 કલાક થઈ, તો બહુ જ ખુશ થતા.
એટલે એમને એમ થતું કે મારા આત્માને ખોરાક મળ્યો છે, તો પછી આ મારું શરીર છે ને એને પણ મારે બરોબર ખોરાક આપવાનો છે, અધિકારી છે ખોરાક લેવા માટે. તો જો એમાં શું થતું, એ એકાદશીના દિવસે એ પોતાના શરીરને ખોરાક આપતા, કેમ કે આત્માના ખોરાક મળ્યો છે. હવે બારસના દિવસે શું કે એ વ્યાસજી ની એ તિથિ ઉજવતા, એમાં ભંડારો કરતા, અને ભંડારાની ના દિવસે શું થાય, એ બધું ઘણું બધું મોટું કામ હોય, રસોઈનું, ભંડારાનું, એટલે એ દિવસે કથા થતી નહીં. અને બધા ત્યાં સજ્જનો, ભક્તજનો આવતા અને ભોજન ગ્રહણ કરતા. હવે દેવચંદ્રજી જ્યારે આવીને જોવે છે કે આજે કથા નથી, તો આ બધા ભક્તજનો કહે છે, ના આજે ભંડારો છે, ભંડારાના દિવસે કથા હોતી નથી. એટલે કથા બિલકુલ હોતી નથી, એટલે એમને આત્માનો ખોરાક મળતો નથી. પછી એમને થાય છે, આત્માના ખોરાક નથી મળ્યો, એટલે મારા શરીરને પણ ખોરાક આપવો નથી. એટલે ઘરે જઈ અને પણ કહે છે કે ભાઈ આજે મારો ઉપવાસ છે, મારું જમવાનું બનાવશો નહીં. હવે આ બાબતની જાણ, કારણ કે સતત એમની પર નજર રાખવામાં આવતી હતી, દેવચંદજી ઉપર શું કરી રહ્યા છે. તો એમના પડોશની જ અંદર એક શાહુકાર હતા, અને એમને ધ્યાનમાં વાત આવી. જોયું, કોઈને મોકલ્યો કે ભાઈ અમને ઘેર શું થાય છે, કે એકાદશીના દિવસે કંઈક આ કંઈક રસોડામાં બની રહ્યું છે, એની સુગંધ આવી રહી છે. અને જોયું તો એમના જે ધર્મપત્ની રસોઈ બનાવી રહ્યા હતા, અને પૂછ્યું કે આજે તમે રસોઈ બનાવી છે, કે હા. અને દેવચંદજી તો કે એમને ભોજન લીધું છે આજે. તો નવાઈ લાગી. પછી બારસના દિવસે ત્યાં ભંડારાની અંદર બધા જમે છે, પરંતુ દેવચંદ્ર જમવા બેસતા નથી. પછી ઘરે તપાસ કરી તો કે ના, આજે બારસના દિવસે ઘરે પણ જમતા નથી અને ઉપવાસ રાખ્યો છે. હવે આ જે બાબતની જે ફરિયાદ એ આ શાહુકારો કરે છે, એના વિશે અહીં આગળ વિગત જોઈશું. એ એકાદશીના દિવસે કથા વધુ પ્રમાણમાં થતી હોવાથી દેવચંદ્રજી ભોજન લેતા હતા, અને બારસના દિવસે કથા થતી ન હોવાથી દેવચંદ્રજી શરીરને ભોજન આપતા ન હતા, એટલે કે ઉપવાસ કરતા હતા. આ બાબત શાહુકારોના ધ્યાનમાં આવી ગઈ. જો સુંદર સાચી, આ આપણે શાહુકારો એટલે આપણને કે છે શાહુકારો, કારણ કે આપણે જ્યારે 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 ધાર્મિક કથા ચાલતી હોય, શ્રીમદ ભાગવતની ચર્ચા ચાલતી હોય, કે વિતક સાહેબની ચર્ચા ચાલતી હોય, તો આપણે પણ ક્યારેક અડચણરૂપ બનીએ નહીં, એનો આ બોધ આપે છે. જાણે અજાણે પણ એમાં અડચણરૂપ બનવાનું નથી, એમાં સહયોગિતા બનવાનું છે. એમાં કઈ રીતે જે આપણા ભાગમાં આવે સેવા કરવાની છે, અને એનો આનંદ લેવાનો છે. અને એ જે તે સમય છે, એ સમયને ઉત્સવમાં પરિણમવાનો છે. આજની ઘડી રળિયામણી છે, એવો આનંદ વ્યક્ત કરવાનો છે. હવે આ બાબત સાહુકારોના ધ્યાનમાં આવી એટલે બધા ભેગા થઈ કાનજી ભટ્ટ પાસે જાય છે. જો અહીંયા આગળ બધા ભેગા થયા છે, અને કાનજી ભટ્ટ છે એમને સવાલ કરે છે કે હે કાનજી ભટ્ટ, તમે દેવચંદ્રજીને અલગ ઉપદેશ આપો છો, કેમ, શું થયું? તેઓ એકાદશીના દિવસે ભોજન કરે છે અને બારસના દિવસે ઉપવાસ કરે છે, એટલે આજે અમે બધા ભેગા થઈને ફરિયાદ કરવા માટે આવ્યા છીએ. હવે આજે ફરિયાદ થવાની છે, એની જાણ બધાને થઈ, એટલે અન્ય દિવસે જે નહોતા આવતા ને, એ પણ આજે આવ્યા છે. આજે ડબલ સંખ્યા થઈ ગઈ છે, કારણ કે કંઈક તમાશો જોવાનો છે, તમાશો જોવા માટે બધા ભેગા થયા છે. જો બાકીના દિવસની અંદર ના આવે તે પણ બધા આવ્યા છે, કારણ કે તમાશો જોવા માટે બધા ભેગા થાય છે. તમાશાને તેડું હતું નથી. હવે એટલામાં જોયે છે કે ભાઈ કાનજી ભટ્ટ કહે છે કે ભાઈ હા, દેવચંદ્રજી ના આવો, આવા દો, હું એમને પૂછીશ. દેવચંદ્રજી આવે છે અને એમને જણાવે છે, પૂછે છે
કે શું તમે એકાદશીના દિવસે ભોજન કરો છો અને બારસના દિવસે ઉપવાસ કરો છો? તો કે હા. તો કે કૃપા કરીને એનું કારણ જણાવો. તમે તો ભાગવત કથા ને સંપૂર્ણ પાચન કર્યું છે, તમારા રગ રગમાં છે. તમે જે કંઈ કરતા હશો એ સમજી વિચારીને કરતા હશો. દેવચંદજી કહે, પ્રણામ ગુરુદેવ. હવે મારી વાત સાંભળો. એકાદશીના દિવસે વધુ કથા થાય છે, તેથી મારા આત્માને વધુ ખોરાક મળે છે. જો આ શું સમજાવે છે કે બ્રહ્મ સત્ય જગત મિથ્યા, એવી રીતે આત્મા સત્ય દેહ મિથ્યા. આ દેશ છે પાંચ તત્વનું, એ અખંડ નથી, પરંતુ એની અંદર જે ચેતન તત્વ છે એ અખંડ છે, અને ચેતન તત્વને ખોરાક મળે છે. જો કોને ખોરાક આપવો એ કે છે, આપણા શરીરને તો આપણે આપીએ જ છીએ, પરંતુ આપણા ચેતન તત્વને, આપણા આત્માને કથા રૂપી ખોરાક આપવાનો આપણે ભૂલી જઈએ છીએ, બિલકુલ નથી આપતા. તો અહીં આગળ કે છે, મારા આત્માને વધુ ખોરાક મળે છે, તેથી હું મારા શરીરને પૂરેપૂરું પોષણ આપું છું, એનું ન્યાય કરું છું પૂરેપૂરું, કે બરોબર તમે શિસ્તબદ્ધ 2 ને બદલે 3 કલાક બેઠા છો અને બરોબર કથા સાંભળી છે, તો આ 5 તત્વોના બનેલના શરીરને પણ એને પૂરેપૂરું પોષણ આપું છું, એટલે કે ભોજન લઉં છું. જ્યારે બારસના દિવસે અહીં ફક્ત ભંડારો થાય છે અને કથા થતી નથી. કથા થતી નથી એટલે શું? મારા આત્માને પોષણ મળતું નથી, ને મારા આત્માને પોષણ મળતું નથી એટલે હું ભોજન પણ કરતો નથી. આ જવાબ છે મારો. તમે એકાદશી નો ઉપવાસ કરીને સ્વર્ગ પ્રાપ્તિનો માર્ગ મેળવો છો. જો શ્રી દેવચંદ્રજી કેવું ચોખ્ખું જ કહી દીધું કે એકાદશી કરવાથી શું ફાયદો? તો કે સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. જ્યારે એની સરખામણીમાં શ્રીમદ ભાગવત કથાનું શ્રવણ કરીને અખંડ મુક્તિનું સ્થાન પ્રાપ્ત કરી શકાય છે. જો શ્રીમદ ભાગવતની કથા નું જે સાર તત્વ કૃષ્ણ તત્વ છે, એ કૃષ્ણ તત્વ ઉપર આપણને શ્રદ્ધા પ્રાપ્ત થાય છે, અને એ જે શ્રદ્ધા ભક્તિ છે એ આપણને અખંડ મુક્તિ અપાવે છે. સુંદર સાજી. અને એ જે કૃષ્ણ તત્વ છે, એ કૃષ્ણ તત્વ એમાં પણ સચ્ચિદાનંદ સ્વરૂપ શ્રી અક્ષરાતીત શ્રી કૃષ્ણ પરમાત્મા અને એમનો નામ ધામ સ્વરૂપ લીલા રૂપી જ્ઞાનનો વિસ્તાર, એટલે આપણે કહીશું તારતમ સાગર. તો એ જે તારતમ સાગર જે છે, વિતક વાણી છે, એના આપણે જેટલું વધારે સાંભળીએ ને એટલું આપણા આત્માને ખોરાક વધુ મળે, અને ચોક્કસ નિસંદેહ આપણે એ પરમ પદના અધિકારી બનીએ છીએ. એમાં કોઈ શંકાનું સ્થાન નથી. અખંડ મુક્તિના અધિકારી બનીએ છીએ. હવે અહીંયા આગળ આવો જવાબ સાંભળી બધા મૌન રહી ગયા, કારણ કે અમને ખબર જ નથી આ બાબતની. દેખાદેખીની અંદર કથા સાંભળવા આવે અને પાછા સંસારની વાતો કરે અને પછી છૂટા પડીને ઘેર જાય. પણ શ્રીમદ ભાગવત કથા નું જે સાર તત્વ છે એ સમજી શક્યા ન હોય. જ્યારે આ જવાબ સાંભળીએ બધા મૌન રહી ગયા, અને દેવચંદ્રજીના જે જ્ઞાન છે, એમની જે સમજાવ્યું જે રીતે બધાને ઘરે વાત ઉતરી ગઈ, અને ખરેખર દેવચંદ્રજી માટે ખૂબ 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 આદર ભાવ એમની અંદર બધા દરેકની અંદર ઉત્પન્ન થયો, અને દેવચંદ્રજીને ધન્ય છે ધન્ય છે એમ દેવચંદ્રજીને ધન્ય ધન્ય કરી અને બધા વિદાય થયા. સંસારની અંદર પણ સુંદર સાજી આવું જ જોવા મળે છે. હવે આ રીતે દેવચંદ્રજી છે એ નિષ્ઠાબંધ 14 વર્ષ સુધી ભાગવતની કથા સાંભળે છે. સુંદર સાધી સાંભળો. આપણે તો કથા સાંભળવી હોય 7 દિવસની તો પણ આપણને બહુ જ લાગે. 7 દિવસ
મહિનાની તો વાત જ ના કરશો. અહીં આગળ દેવચંદ્રજી છે, એમને સાચું આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત કરવું છે, અનુભવાત્મક જ્ઞાન પ્રાપ્ત કરવું છે, પરમાત્મા તત્વનું જ્ઞાન અનુભવ કરવું છે. અને એના માટે એ નિષ્ઠાબંધ એક દિવસ પણ વચ્ચે ગેપ નહીં. 14 વર્ષ કોને કહેવાય? 14 વર્ષ નિષ્ઠાબંધ એ શ્રીમદ ભાગવતની કથા એક જગ્યાએ બેસીને, એમની જગ્યા સ્ટાન્ડર્ડ હતી, એ બીજું કોઈ આવીને બેસે નહીં, એ ત્યાં બેસતા. કાનજી ભટ્ટ એમની રાહ જોતા ના આવે એટલે કથા શરૂ કરી દેતા. એમ 14 વર્ષ સુધી, અને એટલી સુંદર કથા કરતા. અને દેવચંદ્રજીને પણ જ્યારે કથા સાંભળે ને ત્યારે પણ એમને કંઈક નવો જ આનંદ થતો, કારણ કે એમની અંદર રાધિકા રાણીની શક્તિ હતી. એટલે નિત્ય નવો નવો એમને આનંદ પ્રાપ્ત થતો. હવે ધીમે ધીમે જેની આપણે સૌ રાહ જોઈ રહ્યા છીએ, એ અમૃત ઘડી નજીક આવી રહ્યા છે. કારણ કે એમનું જે આ તપશ્ચર્યા હતી, જે સાધના હતી, એનું લક્ષ્ય એ જ હતું કે સચ્ચિદાનંદ પરમાત્માના દીદાર કરવા, એમની ઓળખ કરવી, એમનું સ્વરૂપ કેવું છે એને જોવું, અને એમને મેળવવાનો માર્ગ. આ બધા જે સવાલો એમની અંદર હતા, અને એ જે જિજ્ઞાસા હતી, એ જિજ્ઞાસાની પરાકાષ્ઠા હવે આવી ગઈ છે. એ ઘડી આવી રહી છે. અને જ્યારે આ અમૃત ફળ એમને મળવાનું છે, ત્યારે પરમાત્મા કસોટી કરે છે, અને કસોટીમાંથી પસાર થાય ત્યાર પછી અમૃત ફળ મળશે. સુંદર સાજી, આપણને પણ આપણા જીવનની અંદર ક્યારેક ક્યારેક કસોટી, અસહ્ય કસોટી, કસોટીની પરાકાષ્ઠા કહી શકાય, જોવા મળે છે. સંસાર છે, સંસારની અંદર આવી કસોટી તો આવવાની જ. પરંતુ જો આપણે દેહ અભિમાન રાખી અને જીવીશું તો ક્યારે સાચો માર્ગ મળશે નહીં. પરંતુ જીવનની અંદર આત્મભાવ રાખી અને આ સંસારની અંદર જીવીશું તો આપણને સાચો માર્ગ દેખાશે. સંસારનું ગમે તેટલું દુઃખ હોવા છતાં પણ સચ્ચિદાનંદ પરમાત્મા સાથે એક તાર કરીને આપણે સાચા સુખનો આનંદ અનુભવ કરીશું. આપણને પણ એનો આનંદ અનુભવ થાય, અને સાથે સાથે આપણા સંપર્કમાં જે કે સુંદર સાથ છે એમને પણ આપણે સાચું જ્ઞાન પણ આપી શકીએ અને સાચો આનંદ આપી શકીએ છીએ. આપણી જીવન જે દ્રષ્ટિ છે એ બદલવાની છે. અહીં આગળ પણ અમૃત ઘડી આવી રહી છે. એ પહેલા શ્રી દેવચંદ્રજી આ કસોટીમાંથી એમને પસાર થવાનું છે. હવે શું થાય છે, એક દિવસ એમને બહુ જ તાવ આવે છે. હવે દેવચંદ્રજી તો જ્યારે શરૂઆતની અંદર તાવ આવતો હતો તે વખતે એમને એમ થયું કે આ તો તાવ આયા કરે, એની જાતે આવશે, મટી જશે. અત્યાર સુધી એમને તાવ આવ્યો નથી. એટલે અશક્તિ લાગે, તાવ આવ્યો, ખોરાક લેવાય નહીં, આવી પરિસ્થિતિ ઊભી થાય છે. હવે શરૂઆતની અંદર એક ટાઈમ નહોતું ખાવાતું. હવે ધીમે ધીમે 2 ટાઈમ, બંને ટાઈમ ભોજન લઈ શકતા નથી. તેમ છતાં પણ જો આ કાન, બંને કાન ઉપર કપડું વીંટીને કથા સાંભળવા માટે જાય છે, એ બતાવ્યું છે ને. અશક્તિ હોવા છતાં ઝીણો તાવ આયા કરે છે, તો આ શું કરે, હાથે કપડું બાંધી અને એમનો જે નિયમ છે એ નિયમ પ્રમાણે જે તે સમયે કથા સાંભળવા માટે જાય છે. આ રીતે બીજા 3 દિવસ સુધી તાવ રહ્યો, ભોજન લીધું નથી, ખૂબ જ અશક્તિ છે. તેમ છતાં લાકડીના ટેકે ટેકે પણ કથા સાંભળવા જાય છે.
તેમજ તેઓ ઘરે પણ સેવા પૂજા, નિજ મંદિર છે ત્યાં પણ સેવા પૂજા કરે છે અને બધી સેવા જાતે જ કરે છે. આમ કરતા કરતા 10 દિવસ ભોજન લીધા વિના નીકળી ગયા. સુંદર સાહેબજી 10 દિવસ થયા છે. બંને ટંક ખોરાક બંધ થઈ ગયો છે, ખોરાક લઈ શકતા નથી, અશક્તિ વધતી જાય છે, તાવ ઉતરતો નથી. તેમ છતાં પણ કથા સાંભળવાનું ચૂકતા નથી. એ શું કહે છે? તેમ છતાં નિષ્ઠાબંધ ભાગવતની કથા સાંભળવા માટે જાય છે. એ વૈદરાજને બોલાવવામાં પણ ના પાડે છે, એની જાતે મટી જશે. ના, પણ છેવટે એમના પિતાજી મતુ મહેતા છે એ વૈદરાજને જાતે તેડીને, ગામડામાં એવું હોય કે એમની બેગ આપણે ઉચકી એમને ઘરે જવાનું, એમની બેગ લઈ અને આપણે આવવાનું. એટલો આદર સત્કાર આપવામાં આવે છે. એવા આદર સત્કાર સાથે આજે મતુ મહેતા છે જો આ વૈદરાજને બોલાવી લાયા છે. વૈદરાજ અહીં દેવચંદ્રજીને તપાસી રહ્યા છે, એની નાડી જોવે છે. નાડી જોઈ અને કહે છે કે દેવચંદ્રજીને શનિપાત થયો છે, તેથી તાવ ઉતરતો નથી. એ બાજુમાં એમના માતાજી ઊભા છે, એની બાજુમાં લીલબાઈ ના પત્ની ઊભા છે અને એની બાજુમાં બંને બાળકો એમના, બરાબર છે, બિહારીજી એના જમનાબાઈ. એટલે આ બંને એમના પુત્ર અને પુત્રી છે. તો ઘરની અંદર કેટલા સભ્યો છે? 2, 4, 6 સભ્યો છે. 6 સભ્યોનું આ એમનું કુટુંબ અને એની અંદર આ બીમાર પડેલા અહીં બતાવ્યા છે. વૈદરાજ જે છે એમને નિદાન કરી અને દવા આપે છે. હવે આગળ આવશે કે વૈદરાજ કહે છે કે આ દવા આપું છું તમને, પણ એક બાબતનું ધ્યાન રાખવાનું કે એમણે ઘરમાંથી બહાર નીકળવાનું નથી, કારણ કે એમને જો કાન દ્વારા સહેજ પણ હવા લાગી જશે ને તો આ રોગ વધારે ઉથલો મારે અને જલ્દી મટશે નહીં. અને આ સાંભળી ને એમના માતાજી તો બોલી જાય કે તમે આ શું કહો છો? અમે તો રોજ કહેતા હતા કે ભાઈ તબિયત નહીં સારી, કથા સાંભળવા ના જશો, તો પણ લાકડાના ટેકે કથા સાંભળવા જાય છે. આજે પણ તમારી દવા જે આપી છે બરાબર, ખાશે ખરા, પણ કથા સાંભળવા તો જવાના જ છે. ત્યારે વૈદરાજ કહે છે જો મારું માનવાના ના હોય ને તો મારી દવા પાછા આપી દો, કારણ કે મારું નામ બગડે. જ્યારે આવું બોલ્યા ત્યારે આ મતુ મહેતા છે ને એક્શનમાં આવી ગયા અને કહી દીધું કે વૈદરાજ તમે સહેજ પણ ચિંતા ના કરશો, તમે દવા અમને આપો. એ દવા એમને આપીશું અને એ બહાર ન જાય એની પણ અમે કાળજી રાખીશું. બોલો શ્રી પ્રાણનાથ પ્યારી કી જય, સદગુરુ મહારાજ કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય. પ્રણામ સુંદર સાજી, સુંદર સાજીના ચરણોમાં મારા કોટાન કોટી પ્રણામ.